બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ અને જલારામ બ્લડ બેંકના સંયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં વિશેષ હાજરી ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આપી છે। બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા દર વર્ષે 15મી ઓગસ્ટ અગાઉ રક્તદાન કેમ્પનું સફળ આયોજન થાય છે। સામાન્ય રીતે યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થતું હોય છે, પરંતુ આ મંચ દ્વારા મહિલા મંડળ અને મહિલા સભ્ય બહેનો થકી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એક અનન્ય ઉદાહરણ પણ કહેવાય। વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા બરોડા પબ્લિક સ્કૂલના પ્રાંગણમાં બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ અને જલારામ બ્લડ બેંક દ્વારા 13મા વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં 150થી વધુ યુનિટ બ્લડ ડોનેટ કરી જલારામ બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યું છે। આ કાર્યમાં સ્થાનિક નાગરિકો, મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની 7 શાળાઓના સ્ટાફ, વાલીઓએ રક્તદાન કર્યું છે। બરોડા પબ્લિક સ્કૂલના કેમ્પસમાં યોજાયેલી આ કેમ્પમાં બાળકો દ્વારા પોતાના હાથે બનાવેલી રાખડીનું પણ વેચાણ કરવામાં આવ્યું છે, જેના દ્વારા સૈનિકો અને જીવનદાન આપનારાઓ માટે દીર્ઘાયુની પ્રાર્થના કરવામાં આવી છે। પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા છે। રક્તદાતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો છે। રક્તદાન એ મહાદાન છે। આજે શહેરના પૂર્વ વિસ્તાર બરોડા પબ્લિક સ્કૂલ ખાતે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ જે બ્રાહ્મણ બહેનોનું સંગઠન છે એ અને બરોડા પબ્લિક સ્કૂલ તથા અમારે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના દ્વારા જલારામ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ, શાળાનો સ્ટાફ, અમે જે પેટ્રોલ પંપ જોડે સંકળાય છે પેટ્રોલ પંપના સ્ટાફ સહિત આ વિસ્તારના ભારતીય જનતા પક્ષના યુવા મોરચાના આગેવાનો, કાર્યકરો સહિત વિસ્તારના અનેક નાગરિકો પણ આજે અહીંયા બ્લડ ડોનેશન કરવા ઉપસ્થિત રહ્યા છે। હું આ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું કે આજના જમાનામાં બ્લડ ડોનેશન કરવું એ મુખ્ય ડોનેશન કહેવાય। લોકોની જિંદગી બચાવી શકાય એના માટેનો આ પ્રયત્ન કરવા બદલ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ અને બરોડા પબ્લિક સ્કૂલના તમામને દિલથી અભિનંદન આપું છું। દર વર્ષે 15 ઓગસ્ટ પહેલાં આ કેમ્પ કરવામાં આવે છે અને વર્ષોથી અહીંયા આગળ ઓછામાં ઓછા 250થી 300 જેટલા લોકો ડોનેટ કરતા હોય છે। ત્યારે એ તમામને દિલથી ફરી અભિનંદન। કેટલાક એક બેને આજે 81મી વાર અહીંયા આગળ બ્લડ ડોનેટ કર્યું છે, એટલે 81 વખત જોડે બ્લડ ડોનેટ કરવું એ ખૂબ મોટી બાબત છે। અને ઘણા એવા યુવાનો છે જે પહેલીવાર બ્લડ ડોનેટ કરી રહ્યા છે, એટલે એ લોકોને પણ શુભેચ્છા આપું। સાથે 81 વખત કરનાર બહેનને ખૂબ અભિનંદન। કદાચ વડોદરા શહેરમાં આવા જૂજ લોકો હશે જે આટલી બધી વાર ડોનેશન કરતા હોય, ત્યારે આવા બધાને શોધીને એમનું સન્માન પણ કરવું જોઈએ। આજે અહીંયા જેટલા ડોનર છે એને સંસ્થા વતી ગિફ્ટ પણ આપવામાં આવી છે કે જેથી એ લોકોને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં પણ એ આ જ રીતે ડોનેટ કરતા રહે। બ્રહ્મશક્તિ જાગૃતિ મંચનો આ 13મી વખતનું બ્લડ ડોનેશન કેમ્પ કદાચ ગુજરાતમાં, વડોદરામાં નહીં, ગુજરાતમાં પણ એવું હશે કે એક મહિલા મંડળ કે મહિલા સભ્ય બહેનોનો થકી આયોજન થતું હોય બ્લડ ડોનેશન કેમ્પ। કારણ કે બ્લડ ડોનેશન કેમ્પ એવી વસ્તુ છે કે લગભગ યુવાનો જ કરતા હોય છે આનું આયોજન, પણ બ્રહ્મશક્તિ દર વર્ષે 15મી ઓગસ્ટની અગાઉ બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરે છે। સફળતાપૂર્વક 150થી વધારે બ્લડ ડોનેટ કરીને જલારામ બ્લડ બેંકને અમે અર્પિત કરીએ છીએ। અને એની અંદર અમને દરેક યુવાનોનો, વિસ્તારના નાગરિકોનો ખૂબ સહકાર મળે છે। સવિશેષ અમારા મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની બધી સાથે 7 સ્કૂલના સ્ટાફ અને એમના વાલીઓનો પણ અમને ખૂબ સપોર્ટ મળે છે। હમણાં જ શૈલેષભાઈએ કહ્યું કે એક બહેન એવા છે કે જેમણે 81મી વખત બ્લડ ડોનેટ કર્યું। આવી રીતે બહેનો બ્લડ ડોનેટ કરતી થાય, બહેનોમાં આ અવેરનેસ આવે કે આપણા શરીરમાંથી દર 3 મહિને જો આપણે બ્લડ ડોનેટ કરીએ તો નવું બ્લડ આવે છે અને જે આપણને નિરોગી બનાવે છે। તો હું આપના સૌના માધ્યમથી એ સૌનો આભાર માનું છું કે જે બ્લડ આપી રહ્યા છે, આપીને ગયા છે, આપવાના છે। અને બહેનો પણ પોતાની જાતને સ્વસ્થ અને તાકાતવર બનાવવા માટે અવશ્ય બ્લડ ડોનેટ કરે, કારણ કે બહેનો જ સ્વસ્થ હશે તો જ સમાજ સ્વસ્થ રહેવાનો છે। આજે ફરીથી જે લોકોએ અહીંયા બ્લડ ડોનેટ કર્યું છે એ બધાનો દિલથી આભાર, થેન્ક યુ વેરી મચ। અને આજના દિવસે હર હંમેશ અમારા પીઠબળ એવા માનનીય શ્રી શૈલેષભાઈ અને હમણાં રંજનબેન ભટ્ટ પણ આવી જશે કે જે બ્રહ્મશક્તિના મહામંત્રી પદે અમારી સાથે કામ કરે છે, અને એ બંનેના માર્ગદર્શન હેઠળ અમે
આવા સેવા કાર્યો સદાય કરતા રહીએ એવી બસ આપના માધ્યમથી એમનો પણ દિલ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. અને અગેન બરોડા પબ્લિક સ્કૂલનું કેમ્પસ પણ બહુ જ સદનસીબ છે કે જે આનું નિમિત્ત બને છે, માધ્યમ બને છે, અને આટલી સુંદર સ્પેસ હોવાથી અહીંયા વ્યવસ્થિત રીતે બધી જ વ્યવસ્થા જળવાય છે અને લોકો બ્લડ ડોનેટ કરે છે. સાથે સાથે બરોડા પબ્લિક સ્કૂલના બાળકોનું એમના હાથે બનાવેલી રાખી અને એને પણ અહીંયા વેચાણના સ્ટોલ તરીકે મૂકવામાં આવે છે. તો અગાઉ જે જીવનદાન બનાવે છે એ લોકોને રાખીથી ખૂબ આયુષ્ય મળે એવી પ્રાર્થના પણ કરવામાં આવે છે. થેન્ક યુ.